હાય, જો હું વંશુભાઈને ચિત્ર શીખડાવું છું. વંશુભાઈ ચિત્ર દોર્યા આવા. ગુડ મોર્નિંગ, જય અંબે માતાજી, મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. મોડું થઈ ગયું છે, બહુ મોડું થઈ જાય છે. મોડું મીન્સ 8 કેમ વાગી જાય છે, કારણ કે કામ બહુ વધી જાય છે ને આમાંથી, એટલે રાત્રે મોડું સુવાનું ને એવું થઈ જાય છે. એટલા માટે રસોઈમાં થાક લાગી જાય છે, બધું ઓલું થઈ જાય છે. એટલે કાંઈ વાંધો નહીં, આપણે હવે જાગી ગયા છે એટલે હવે રેગ્યુલરના કામમાં લાગી જઈએ. ને આજે પાછું જો દેવાંગ વહેલા આવી જાય, તમારે સોનગઢ કામ છે થોડું, તો ત્યાં જવું પડે. જો એ વહેલા આવી જાય તો બેંકનું કામ પતી જાય તો જવું પડશે મારે. તો સારું કે આજ વહેલા આવી જાય. કામ હોય ત્યારે વહેલા ન આવે, મોડા જ આવે. આવી જાય તો વધારે સારું, તે કામે પતી જાય. અને વંશને આ ઘણું સારું છે, કાલ રમતો હોય તો એટલે આજે એને સ્કૂલે એનો ભાઈબંધ છે ને સત્યમ, એ યાદ કરે છે, એટલે એને મોકલવો જ પડશે આજે. એને કેવું પડે એમ કરીને મોકલવો પડશે આજે. એટલે એને બાળ મંદિર જવાનું છે, બધું કામે છે, ને કપડાં અત્યારે નાખવાના છે, પાણી આવે છે એટલે ફટાફટ આપણે મિશન ઉપર લાગી જાય. નાસ્તો ને ઘરનું કામ પતાવીને બાળકોને સ્કૂલ મોકલા. દેવાંગ પણ આવી ગયા હતા આજે વહેલા. ફ્રેશ થઈને નાહી ધોઈને રસોઈ થઈ ગઈ છે. મગની દાળ કરી છે, રોટલીની સાહેબે જમી લીધું છે, હે ને? હવે જવાનું સોનગઢ કામ છે, એટલે પપ્પા ને કાકાની જમી લેશે. છોકરા બાળકો સ્કૂલે ગયા છે, એટલે હવે જઈ આવી, કામ પતાવી આવીએ. હવે જે છે તે વેસે થઈ ગયા છીએ માણસો એટલે રસોઈ ફટાફટ થઈ ગઈ. સારું, ત્યારે રસોઈ થઈ ગઈ હતી, દેવાંગે જમી લીધું એટલે પછી અમે બેંકે ગયા. બેંકે બધું કામ પતાવ્યું. પડી ગઈ છે સાંજ. બેંકેથી આવી ગયા હતા, પછી બાળકો સ્કૂલેથી આવી ગયા હતા, જમી કારવીને એ લોકો સૂઈ ગયા હતા. પછી આજ કાંઈ મીટિંગ હતી નહીં, એટલે કાંઈ મીટિંગ ઓલી કરી નહીં ટ્રેન, એટલે બપોરે હું સૂઈ ગઈ હતી ઘડી ને પડી ગઈ સાંજ. હવે રસોઈ કરી નાખીએ. રીંગણા ભાજીનું શાક કરવું છે, ભાજી વીણેલી તૈયાર છે. રીંગણા ભાજીનું શાક કરશું, ભાખરી, રોટલા કરવા વિચારે, રોટલા કરવા કરી તો રોટલા કરી નાખીએ. થોડા રીંગણા ભાજીની હારે રોટલા ભાવે ને. હવે આમ તો થોડી ગરમી પડવા માંડી છે, હવે પછી કાંઈક ભાવશે નહીં. આ બેટા ભાવશે નહીં પછી, એટલે અત્યારે કરી નાખીએ રોટલા. શું કરે વંશભાઈ? એકડે એક કર્યો વંશભાઈ. અરે વાહ, બગડે બી કરો. દિશુબેન કરે છે હોમવર્ક. કરે દિશુ? સ્વાધ્યાય પોથી કરે છે. આપણે હવે રસોઈ શરૂઆત કરી પછી થોડાક રોટલા અને ભાખરી બંને સાથે કરી નાખ્યા હતા. જમી કાઢી ન બધે ત્યાં મહેમાન આવ્યા હતા, પછી વાસણ ધોઈ નાખ્યા અને બાળકો ત્યાં સુધી રમતા. હાય, જો હું વંશુભાઈને ચિત્ર શીખડાવું છું. વંશુભાઈ ચિત્ર દોર્યા આવા. જો આ વંશુભાઈના ચિત્ર. વંશુભાઈ પણ આમ તેમ ડાફોડા હોય. ક્યારની બાદર થાય છે અમાર બેન ચિત્ર માટે. ઓહો, ઊંઘ આવવા માંડી હવે. ક્યારના બે બાંધે છે ચિત્ર માટે. તોફાન શરૂ થઈ જાય, રાત પડે ત્યાં વધારે તોફાન શરૂ થઈ જાય. આજ તો મને તો આમ ઊંઘ થોડી આવે છે, બહુ નથી આવતી, કારણ કે આજ બપોરે મીટિંગ નહોતી એટલે થોડું સુવાઈ ગયું અડધી પોણી કલાક. અત્યારે મીટિંગ પૂરી થઈ છે તો હવે સુઈ જઈએ. તો મિત્રો, તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરો મિત્રો.
ને શેર જરૂર કરજો ને સબસ્ક્રાઈબ જરૂર કરજો આજનો તમારે મારો બ્લોગ ગમ્યો હોય તો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય અંબે, જય માતાજી.